બાલાસિનોરમાં ગત તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ મંદિરમાં ચોરી થાય છે। મંદિરમાં ચાવી 2 જણા પાસે છે એવી રજૂઆત કરીને પોલીસ શંકાના આધારે એક 15 વર્ષના સગીર નિર્દોષ બાળકને ઉઠાઈ લે છે। 29 જાન્યુઆરી 2026 એ બાળકને સાંજે 5 વાગે મંદિરના જે સમાજ છે એના સમાજના 2 લોકો ઇલીગલી એમને ઉઠાઈને પોલીસ સ્ટેશન લઈ જાય છે। સાંજે 5 વાગે ટોર્ચર રૂમમાં એમને લઈ જવામાં આવે છે। બાળકને ઢોર મારવામાં આવે છે અને એ માર્યા બાદ 6 વાગે 1 કલાક 1.5 કલાક બાદ એ બાળક બહાર આવે છે। આવું સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે છે। પીઆઈ સોલંકી મેડમ એમની સાથે સાથે બીજા 2 લોકો એ બાળકને મારે છે અને એ બાળકને મારવાથી એ બાળકને ગંભીર ઈજાઓ થાય છે। એ બાળકના વિડીયો આપ સૌએ જોયા હશે, કેટલી પીડામાં હતું, કેટલી માનસિક યાતનાઓ ભોગવી। ત્યારબાદ બાળકના પિતા, માતા, બાળકનો સમાજ આ બધા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરે છે। એની સાથે સાથે એસપી કચેરીએ ગત 4-5 દિવસ પહેલાં અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું કે જે પીઆઈ છે અથવા તો જે 2-3 અધિકારીઓ છે એ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાય, પણ એવું કશું જ થતું નથી। ખરેખર આપણી પોલીસ પર લોકોને એટલો ભરોસો છે કે ન્યાય માટે આજે પણ લોકો એની પાસે જાય છે। આવા 1-2 અધિકારીઓ જે પોલીસ ખાતાને બદનામ કરવાનું કામ કરે છે એ લોકો પર એક્શન લેતા એસપી સાહેબ કેમ ડરી રહ્યા છે અથવા કેમ એમને છાવરી રહ્યા છે એ મને સમજણ નથી પડી। 4-5 દિવસ પહેલાં મેં રજૂઆત કરીને એસપી સાહેબ સામે અમે લોકોએ જે જે રજૂઆત કરી હતી, જે અરજી આપી હતી, એના ઉપર કોઈ એક્શન લેવાયા નથી કોઈનું સ્ટેટમેન્ટ લેવાયું નથી, કોઈની તપાસ થઈ। હકીકતો એટલી ખરાબ રીતે છુપાવવામાં આવી છે, મેન્યુપ્યુલેટ કરવામાં આવી છે કે 2 ચાવી હતી, એક પૂજારી પાસે હતી, એક બાળક પાસે હતી। હકીકત એવી છે કે કુલ 4 ચાવીઓ હતી, એમાંથી એક મંદિરના ટ્રસ્ટી પાસે પણ રહેતી હતી અને એક પ્રમુખ પાસે પણ રહેતી હતી। આ બધી જ બાબતોને મેન્યુપ્યુલેટ કરીને એક નિર્દોષ બાળકને એટલા માટે ઉઠાવવામાં આવે છે કે એમના હાથમાં ચોર નથી આવી રહ્યો। 22 તારીખે થયેલી ચોરીમાં 29 તારીખે 7 દિવસ પછી બાળકને એટલા માટે ઉઠાવવામાં આવે છે કે બાળક 2-3 દિવસથી ત્યાં સફાઈ કરી રહ્યો હતો। તો શું પોલીસે એ બાળકને મજૂરી કરાવવા માટે એ મંદિરના ટ્રસ્ટી કે મંદિરના પ્રમુખ પર ફરિયાદ બાળમજૂરી કરી નથી કરી? ચોર પકડાયો નથી પકડાયો? જ્યારે પોલીસના હાથમાં ચોર નથી પકડાઈ રહ્યો ત્યારે એમની નબળી માનસિકતાથી એક નબળા વ્યક્તિને પકડીને મારે છે અને ગુનો કબૂલ કરવા માટે ધમકાવે છે। પીઆઈ મેડમ એમની સાથે સાથે બીજા 1 કે 2 લોકો એ આ બાળકને ઢોર મારે છે, હાથે પગે પટ્ટા મારે છે, લંગડાઈને ચાલતું બાળક નીકળી ગયું છે, બરાબર। આટલી ઇન્જરી થવા છતાં બી એસપી સાહેબની માણસાઈ એટલી નથી જાગી રહી કે એ પીઆઈની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે। ઉપરથી એમને છાવરી રહ્યા છે, ઉપરથી એમનો પક્ષપાત થઈ રહ્યો છે, એ પાછા પોસ્ટ પર આવી ગયા છે, બેન કામ કરી રહ્યા છે। સાહેબ, શું આપણી માનસિકતા, આપણે એટલા લોકો નબળા થઈ ગયા છીએ કે એક ન્યાયનું કદમ લેતા તમને ડર લાગત? સાહેબ આજે આ લોકોની રિક્વેસ્ટ, આ લોકોની આજીજી, આ લોકોના હાથને તમે નબળા ના સમજશો કે એટલા નબળા નથી કે તમને હાથ જોડ કરશે। આ હાથ જો ન્યાયપાલિકા સામે લંબાઈ ગયો તો ન્યાયપાલિકા પર અમને 100% ભરોસો છે કે એ કોઈ પક્ષપાત નહીં કરે। પરંતુ તમારાથી એક અપેક્ષા હતી કે તમારા વિશે જે સાંભળ્યું છે, જે સમજ્યા છીએ એ ઉપરથી તમે ચોક્કસ ન્યાય કરવાવાળા વ્યક્તિ છો, પણ તમે પણ એ જ વ્યક્તિ નીકળ્યા કે જે ન્યાય કરતા પક્ષપાતમાં વધુ માને છે। મેં આ નિર્દોષ બાળક અને એના પરિવારનો હાથ પકડ્યો છે એનું એક જ કારણ છે કે આજે આ એક બાળકની ઉપર હાથ ઉઠ્યો છે, કાલે બીજા બાળક પર તમે હાથ ઉઠાવશો। પોલીસની વિરુદ્ધમાં આ અમારી રજૂઆત છે જ નહીં। પોલીસ શાંતિ, સુરક્ષા અને સલામતી માટે દિવસ રાત જાગે છે અને કામ કરે છે। તહેવારો નથી જોતી, પોતાના બાળકોને પરિવારને છોડી દે છે। પણ આવા અમુક પોલીસ કર્મીઓ જે માનસિક બીમાર હોય છે એવા પોલીસ કર્મીઓને મહેરબાની કરીને ના છાવરશો, નહીતર ખરેખર આવા 2 બગડેલી કેરી તમારા આખા ટોપલાને ખરાબ કરશે સાહેબ। એટલે તમારાથી જો 2-3 દિવસમાં ફરિયાદ દાખલ થતી હોય એસપી સાહેબ તો કરી દો, નહીતર પરાણે ના છૂટકે અમારે ન્યાયનું શરણું લેવું પડશે, કોર્ટના દરવાજા ખખડાવવા પડશે। અને આ બધાને, અને ખાસ કરીને મને, બિંગ અ લો પર્સન, આઈ ટ્રસ્ટ કે કોર્ટ આ નિર્દોષ બાળકને, એમના પરિવારને, એના સમાજને અને આખા સભ્ય સમાજને ન્યાય અપાવશે। અમે લોકો ત્યાં સુધી નથી છોડવાના આ બાબતને જ્યાં સુધી એ બેન પર ફરિયાદ દાખલ ના થાય, એ બેનને ડિસમિસ કરવામાં ના આવે અને કાયદાનો ડર દરેકમાં રહેવો જોઈએ સાહેબ। જો કાયદાનો ડર દરેકમાં નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ હોદ્દા પર બેઠેલો હશે
એ વ્યક્તિને કાયદાનો ડર નહીં હોય તો સમાજની જે છે ખરાબ હાલત થશે. એટલે આપ સૌને રિક્વેસ્ટલી કહી રહ્યો છું, એસપી સાહેબને રિક્વેસ્ટલી કહી રહ્યો છું કે જેટલું સારું થઈ શકે એટલું સારું કરો. ન્યાયપાલિકાની શરણ અમારે ના લેવી પડે એટલો મહેરબાની કરીને પ્રયત્ન કરજો. બાકી છેલ્લે લેવી પડશે તો છેલ્લે ન્યાયપાલિકા તમને ન્યાય અપાવશે જ. બરાબર. આની સાથે હું મારી રજૂઆત પૂરી કરું છું અને આ બાળકને ન્યાય અપાવવા માટે કોઈ પણ હદ સુધી જવું પડશે હું જઈશ, એની હું બાહેધરી આપું છું.